ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જુઓ, હવે આજે સ્કૂલે જઈશું. રેઇની ડે છે એટલે થોડો ક્લાઉડી, એટલે ખબર નહીં, આમ આળસ બહુ આવે. તો ચાલો, અને ઠાકોરજીના દર્શન પણ તમને કરાવું. તો ચાલો ઠાકોરજીના દર્શન કરી લો. જુઓ, ઠાકોરજી દર્શન આપવા રેડી છે, તો ચાલો બધા દર્શન કરી લો. મસ્ત લાગે છે ને ઠાકોરજી, અને રાણી કલરમાં તો એકદમ સરસ લાગે છે. આજે રાણી અને યલો કોમ્બિનેશન છે, પણ એમને ડાર્ક કલર વધારે ખૂબ સરસ લાગે છે. તો ચાલો દર્શન કરી લો. જુઓ, દેવીબેન મને મૂકવા આવી રહ્યા છે. અને આજે ક્લાઉડી વેધર ને એટલે જાણે આમ ઊંઘ આવતી હોય ને એવું લાગે, ખબર નહીં છે. હા, એટલે અને આજે રાત્રે રેઇન પણ બહુ જ આવ્યો, તો ખબર ને એકદમ મજા ના આવે. આજના વેધરમાં મજા જ ના આવે સહેજ પણ. અને ઠંડુ પણ થઈ ગયું છે. એક સ્વેટર જોઈએ એવો. Yeah. 2-3 દિવસ સ્વેટર તો કેવું જો થઈ અમે જતો. લઈ લીધું છે. તો ચાલો સ્કૂલેથી આવ્યા પછી મળીએ. જો આજે હું જઈ બંને શોપરાઇટમાં આવ્યા ફ્રૂટ્સ લેવા ને એવું. તો છે ને અમારા શોપરાઇટમાં તો આજે સ્કૂલેથી સીધો મને લેવા આવ્યો ને, તો એને સ્ટ્રોબેરી લેવી હતી, એટલે અમે લોકો અહીંયા આવ્યા. અને તો ચાલો સ્ટ્રોબેરી લેવાઈ ગઈ છે. ચાલો હવે નીકળીએ ઘરે જવા. જો ઠંડીના પ્લાન અંદર લાવી દીધા છે. અને મેં કાકડી લીધી, 99 સેન્ટની છે, પણ મને આ જ ભાવે છે એટલે મેં એ લીધી. એ કાઉન્ટર કરાવે છે એટલે આગળ હું આ બાજુ આવી. ફરી કોઈક વખત હું છે ને તમને વિઝિટ કરાવીશ અહીંની, એટલે તમને મજા આવશે. જો આ કોના છોકરાઓ લાયા સરપ્રાઈઝ ડમ્પલિંગ. આ બધા નાના નાના હોય ને એલિમેન્ટરી વાળા, એ બધા. એટલે એકચ્યુઅલી અંદર ડમ્પલિંગ હોય છે, પણ જુદા જુદા કલરના હોય આવા, અને એ હોય છે. તો અત્યારે બહુ ચાલ્યા છે. અરે આ બહુ ચાલે છે ડમ્પલિંગનું ટોય છે એક. જો શું છે દેવી? પિંક પાઇનએપલ. પિંક પાઇનેપલ. અને એ પણ પાછું કંઈક નવું લાવવું પડે ને, એટલે આ લોકો નવું લાવ્યા પિંક પાઇનેપલ. તો ચલો જોઈએ. વાવ. જો આમ તો યલો જ લાગે છે, હા. પણ ખબર નહીં હવે કેવું છે. તો ચાલો કટિંગ કરીએ. પિંક નીકળ્યો. જોયું પિંક પાઇનેપલ કેવું છે? તો તમે બધા પણ ટ્રાય કરજો પિંક પાઇનેપલ. એટલે પાઇનેપલનો ટેસ્ટ તો સેમ જ છે, ખાલી છોકરાઓને એક્સાઇટમેન્ટ હોય ને એવું જ છે બસ. તો ટ્રાય કરજો પિંક પાઇનેપલ. જો આજે દેવીએ સાવરડો બનાવી છે, તો જોઈ એકદમ સરસ જારી પણ પડી ગઈ છે. સરસ સાવરડો બનાવી છે. તો ચાલો ઠાકોરજીનો સાવરડો સાથે શું જમાડવાના? એટલે બટર, બ્રેડ બટર શેકીને તમે બ્રેડ. ઓકે, બ્રેડ બટર છે ઠાકોરજીને. જી. અને દેવી દોયડા જમ્પ રોપ કરી રહી છે. હવે મમ્મી પણ કૂદે છે. જુઓ, હા અમારે
પિકનિક એરિયા છે આટલામાં, એક નાનો એવો, અને રિવર પણ જોડે છે. તો ખરેખર મજા આવે એવું છે. અને આમ લાંબુ કર્યો છે. પહેલાં અહીંયા પાર્કિંગ નહોતું ને ત્યાં સુધી નહોતો, તો આમ લાંબો કરી દીધો આ લોકોએ. અને ઘણા બધા ફિશિંગ કરવાની એવું પણ અહીંયા આવતા હોય છે. જો આ ભાઈ ફિશિંગ કરી રહ્યા છે. એટલે અને એક વખત હું જઈશ અહીંયા આવ્યા હતા જોઈ છે. અને હું જઈશ અહીંયા પિકનિક કરવા. અમારી એનિવર્સરી હતી ને ત્યારે મેં જઈશને સરપ્રાઈઝ આપી હતી. તો અમે અહીંયા પિકનિક કરવા આવ્યા હતા. બહુ મજા આવી હતી અમને લોકોને. અને દેવીબેન પિક્ચર પાડી રહ્યા છે. જો ચેરી બ્લોસમ, જે બેબી પિક્ચર ફૂલ વીણા છે. અને આ ચેરી બ્લોસમની ટ્રી છે. જેમાં બેબી ફ્લાવર લાવી મારી માટે. થેન્ક યુ. જોઈ કનાલ જેવું છે. અને આ રેલવેમાં અમે ચાલવા નીકળ્યા. જો રેલવેમાં અમે ચાલવા આવ્યા ને એ સરસ છે. કાયમ અમે અમારી સોસાયટીમાં ચાલતા હોઈએ છીએ. તો આજે ચાલો કે બહાર જઈએ. તમે લોકો ચાલવા નીકળ્યા. જો અમે અહીંયા આજે ટાઉન અમારી હ્યુગનોટ સ્ટ્રીટ અહીંયા વોક કરવા બધા આવતા હોય છે. જો એનું વિઝિટર સેન્ટર છે. પેલું હાઉસ નેટિવ અમેરિકન. કયું હાઉસ છે દેવી? નેટિવ અમેરિકનનું એ કોઈ ટ્રાઇબનું ઘર છે. ઓ પહેલાં અહીંયા રહેતો હતો એમ? હા, આપણે અહીંયા ટાઉન બાજુ બધા અહીંયા જ પહેલાં રહેતા હતા. ઓકે. અમારા ન્યૂ પલ્સમાં 1692માં આ ઘર બનેલું હતું. અને અહીંયા સૌ પ્રથમ આવ્યું ફર્સ્ટ હાઉસ ઇન ન્યૂ પલ્સનું આ છે. અને અહીંયા બહુ સરસ છે. પણ હું ભૂલી ગઈ એ આજે વિડીયો લેવાનો. નહીં તો ખરેખર બહુ સરસ છે અહીંયા. એ જે એક બધા જૂના જૂના ઘરો કોમ્યુનિટી રહેતી હોય ને એ પણ હતી આખી. અને એટલે એ જોયું હ્યુગોનોટ સ્ટ્રીટ. Hasbrook House. હા, Hasbrook House. સિન્સ 1899નું છે હેસબ્રુકનું, જીન હેસબ્રુકનું હાઉસ. જો પહેલાં આપણા હવે આ ઇન્ડિયાવાળાના જેવા જ ઘર આપણે પહેલાં આવડા ગામડામાં આવા ડાળવાળા ઘર હતા. કંઈ બધાના દાદા વખતના એવા જ ઘર છે સે. અને બસ અહીંયા સુધી જ ગાડી આવે છે, પછી અંદર નહીં જતી. તો આ એ છે. છે અહીંયા હા, પાછળ. આ You walked પાછળ 1 છે ને mile church within છે. 25 minutes. અને 10 હા, seconds. છે. Current heart rate is 92. અને આ cemetery છે. અને જે નાના સ્ટોન્સ નથી એ કિડ્સના છે. હમ જે નાના સ્ટોન્સ નથી હમ એ કિડ્સના છે. અને ઓકે. આ cemetery છે. અને અહીંયા હજુ હવે burial નહીં થતું, but up until like 50 years ago પહેલા આ જે સમયમાં વ્હાઈટ છે ને 1851નું છે. હીરામ ડેકિન કરીને કોઈ હતો. હીરામ. જો હું ને દેવી બંને વોક કરવા નીકળ્યા છીએ. જો અત્યારે અમારું gilded order આગળ ઊભા છીએ. અને જુઓ તમને જો બેક સાઈડ કેટલું સરસ છે. અહીંયા રિયલી સરસ છે. અમારે ખરેખર તમને મજા આવે એવું છે અહીંયામાં ટાઉન. કોઈ વખત અહીંયા ન્યુયોર્કમાં રહેતા હોય ને વિઝિટ કરજો અમારી ટાઉનની. તમને ખરેખર મજા આવશે એમ. એટલે તમે વોક કરવા આવજો. અને જુઓ અમારા ટાઉનમાં જમવાનું પણ ઘણું બધું નવું છે. પણ જે લોકો ડુંગળી લસણ ના ખાતા હોય તો એ બધામાં ઘરે આવજો. હું તમને લોકોને જમાડીશ. પણ ખરેખર સરસ છે એમ કે અમારું ટાઉન જોવા જેવું ટાઉન છે. તો પ્લીઝ આવજો બધા. ખાલી મને કહી દેજો કે અમારે જમવાનું છે, અમે બનાવી દઈશું. પણ તમને ફરવાનું બી થઈ જશે, પિકનિક થઈ જશે, ફેમિલી આઉટિંગ થઈ જશે. અને અમે તમને જમાડીશું.
તે એટલે આવજો બધા. તમને આમ કાશ્મીરની વાદીઓમાં ફરતા હોય ને એવું લાગે ને, કારણ કે એકદમ કોઈ ઘર નહીં, કશું જ અત્યારે અહીં દેખાય નહીં. આ રેલવેમાં વોક કરીએ છીએ તો ખરેખર જેને વોક કરવાનો શોખ હોય, ટ્રેકિંગનો, પછી જેને જૂનું બધું જોવું ગમતું હોય, એન્ટિક, તો અમારા ટાઉનમાં બધું સારું છે. તો ખરેખર આવજો. જો અમે નીકળ્યા છીએ પણ એવું લાગે કે આમ ખરેખર આમ કાશ્મીરની વાદીઓમાં ફરતા હોય ને એવું લાગે. તો મજા આવશે, આવજો બધા પ્લીઝ. જો સનસેટની તૈયારી થઈ રહી છે અને મારી લાડલી અહીંયા વેરી નાઇસ ફોટોગ્રાફી કરી રહી છે. જોઈ કેટલું મસ્ત દેખાય છે, ગોલ્ડન એકદમ. પૂજ્ય આનંદચરિત સ્વામી તથા પૂજ્ય વિદ્યપ્રકાશ સ્વામી તથા અન્ય સંતો ભક્તો પણ પ્રસંગે એ આપણને કરાવેલી છે. પોતાના ઉત્તરાધિકારી તરીકે એ યોગીજી મહારાજને સાક્ષાત ગુણાતીત સંત ખાણ એ કરાવેલી છે. એ યોગીજી મહારાજે સાક્ષાત સ્થાન શાસ્ત્રીજી હતા. એક કામ માટે બહાર આવેલા, ઉમરા ઉપર પેટો થઈ ગયો અને કન્યાએ કીધું કે શાસ્ત્રીજી મહારાજે કે વાતો શીખવાડો, તો ત્યાં જ યોગીજી મહારાજ પોતે બેસી ગયા ઉમરા ઉપર. જો એક દિવસ હું અહીંયા આવી હતી, તમને બતાવી હતું, ખબર છે, એન્ટિક સ્ટોર ને બધું. હા, એ અમારા ટાઉનની અંદર. શાસ્ત્રીજી મહારાજ આ રીતે આપના ગુણોનું વર્ણન કર્યું, સંભાળ્યા. આપે જે મહારાજ અને સ્વામીને રાખ્યા હતા, શું કહે છે યોગીજી મહારાજ કે અમે તમને રાખી શકીએ તે પ્રાર્થના તો યોગીજી મહારાજ આપણને આ શીખવાડે છે કે આપણને આવા જે પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજો મળ્યા છે તો આપણે હવે એમને રાખવાના છે. જો આજે અમારા ઘરે જુદું જુદું બન્યું છે. કેરીનું શાક બન્યું છે, શું કહેવાય, રામેન બને છે ને. તો જો એનું કુક થાય છે, અહીંયા કુક થાય છે, વેજીટેબલ્સ અને રાઈસ બનાવ્યા છે. અને જુઓ અહીંયા ઠાકોરજીનો થાળ તૈયાર થાય છે. અને રામેન કોના માટે બનાવી દેવીબેન? જયભાઈ માટે. જયભાઈ માટે. કારણ કે જઈને શું ના ભાવે? કેરીનું શાક. કેરીનું શાક અમારે જઈને જરા બી ના ભાવે, એટલે કે હું આવું ખાઈ લઈશ, એટલે એવું ખાવાનું છે. અમે લોકો રોટલી અને શાક ખાઈશું. જો સરસ મજાનું રામેન રેડી છે. એમાં બક ચોઈ, કેપ્સિકમ, shiitake મશરૂમ્સ, બ્રોકોલી અને ટોફુ લીધું છે. એડેનામે બીન્સ જેને ભાવતું એ મૂકી શકો, તમે કોઈન પણ મૂકી શકો. મમ્મી આ શું બનાવ્યું મેં તમારે? સ્મોલ. તને બહુ ભાવે? બહુ જ ભાવે. અમે માઇક્રોવેવની અંદર બનાવતા હોઈએ છીએ, તો અમે ખાલી 20 સેકન્ડ્સ માઇક્રોવેવની અંદર મૂકીને આવી રીતે તમે જોઈ શકશો. સરસ ફ્લફી ને સરસ પરફેક્ટ બાર જેવા થાય છે. આવી જાઓ જમવા માટે. ચાલો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આજે જુઓ વોક કરવા ગયા હતા હું, દેવી અને જય. તો આજે બહુ જ વોક, આજે આખા દિવસના જુઓ તો 21,000 સ્ટેપ્સ થયા. તો મને એવું લાગે છે કે મારો 90 ડેઝનો ગોલ તો પૂરો થઈ જ જશે. જે મારે સ્ટેપ 15 લાખ ઉપર કરવાના છે તો એ થઈ જ જશે ઇઝીલી, હવે મને એવું લાગે છે. તો ચાલો, અને આજે સરસ મજાનું કેરીનું શાક ને રોટલીને એવું કર્યું હતું અને જમ્યા, અને પછી એ થોડું કામ હતું એ બધું પતાવ્યું. તો ચાલો આજે અહીંયા વ્લોગ પૂરો કરીએ અને ફરી પાછા નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો ને મોજ કરજો. અને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, બાય.